जय श्री कृष्ण बधाईने केम छो। तो आज आप आव्या छे सरगवानी मुलाकाते। तो जो सरगवामां आपने सरस फाल आव्यो छे ने सरगवामां 2 वखत आपणे दवा पर छांटी दीधी छे केम के आमां नानी झीणी एवी ईवळ आवे એટલે આમાં ઈવળ આવી ગઈ હતી તો જો આમાં ફૂલડા સરગવાના ખાઈ ગયા હતા અને આમાં સરસ નાની નાની સિંગ ઉપર લાગી છે જો આવી સિંગું છે અને આમાં આવી સિંગું સરસ થઈ ગઈ છે। તો આપને આ સરગવા શેઢે હતા બધા વાવેલા તો આમ હરંગ શેઢે જ છે વાવેલા તો આપણે આવો છે સરગવામાં સિંગું આવી સરસ લાગી છે તો તમે જોઈ શકો છો અને સામેની ડાળમાં પણ એવી જ છે અને એક ઉપર છે ડાળ એમાં પણ એવો જ છે અને આ છે આપણે નર્સરીના રોપ અને એક તમને ઘરનો આપણે જે વાવેલા હોય કોઈ જૂના વર્ષોથી હોય વાવેલા ને એમાં અમુક સિંગ લાગી ગયું એ વાવ્યા હોય એ પણ સરગવા તમને બતાવું તો આ એ છે સરગવા તમે જોઈ શકો છો। તો આ સરગવા સિઝનમાં જ થાય છે અને જે આપણે નર્સરીનો રોપ લઈ આવ્યા હતા એ સરગવા 12 માસ થાય છે અને આ સરગવા વર્ષમાં એક જ વખત આવે છે તો આટલો ફેર હોય આપણે જે ઘરનું બિયારણ વાવેલું હોય એમાં આવડી સિંગું છે સરગવાની અંદાજે 1 મીટર હશે લાંબી સિંગો 3-3.25 ફૂટની અને અહીંયા પણ એવી જ છે તમે જોઈ શકો છો આવી છે સરસ સરગવાની સિંગું। તો જો આવો સરગવામાં ફાલ હોય અને આ આપણે જે નાની સિંગું હોય ઝીણી સિંગું એ છે તમે જોઈ શકો છો। પછી આવી સિંગું થાય ને પછી આવી થાય સિંગું તો જો આપણે સરગવાની નીચે ફૂલના રોપ પર વાવ્યા છે જે આપણે ગલગોટા કહી તે અને પાલક પણ વાવી છે તો તમે જોઈ શકો છો અને આગળ આપણે ખારેક પર વાવી છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો। તો આ છે જો ખારેકના ઝાડવા આપણે ઘણી ખારેક વાવેલી છે ખારેક 3 વર્ષથી વાવેલી છે ગયા વર્ષે ફાલ આવ્યો હતો પણ તે ફૂલ ખરી ગયા હતા બધા હવે આ વર્ષે પાછા ફાલ નવો આવશે ખારેકનો તમે જોઈ શકો છો તેના પાંદ હમણાં થોડાક દિવસ પહેલા જ કાપી નાખ્યા હતા। આ સરગવાના ફૂલ પર દવામાં ઉપયોગ આવે છે અને પાંદ પણ દવામાં ઉપયોગ આવે અને તેની સિંગ ઉપર દવામાં ઘણી જ ઉપયોગ આવે છે અને આ સરગવાને પાણી વધારે ન પાવું કેમ કે તેનો ફૂલ ખરી જાય ને સિંગું ન બંધાય એટલે અમે આમાં જ્યાં નીચે કોઈ અન્ય ફૂલના ઝાડવાને વાવ્યા હોય જે ઓછા પાણી થાય એવા જ વાવી છે। શાક બકાલું અમે એમાં ઓછું વાવી કેમ કે શાક બકાલું વાવી તો પાણી વધારે પાવું પડે પાણી વધારે પાય તો આપને સરગવો ન થાય। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ।